રાજકોટમાં ફરસાણની દુકાનો પર સવારથી જ લાઈન જોવા મળી રહી છે। ફાફડા અને જલેબી માટે સવારથી લોકોની કતાર જોવા મળી રહી છે। રાજકોટવાસીઓએ ફાફડા વણેલા ગાંઠિયાની મોજ માણી। ફાફડાનો ભાવ 580 રૂપિયા પ્રતિ કિલો છે। શુદ્ધ ઘીમાં બનેલી જલેબીનો ભાવ 600 રૂપિયા કિલો છે। ત્યારે રાજકોટવાસીઓ મોજ માણી રહ્યા છે, જ્યાફત ઉડાવી રહ્યા છે ફાફડા જલેબીની। અનેક ફરસાણવાળાના ત્યાં લાંબી કતારો લાગી છે। રાજકોટવાસીઓએ ફાફડા અને વણેલા ગાંઠિયાની મોજ માણી છે। मुझे आधा घंटा जैसा हो गया है लाइन में खड़े हुए, और जो ये सेलिब्रेशन है दशहरे का वो हम फाफड़ा जलेबी खा के मनाते हैं। असत्य पे सत्य की जो जीत होती है उस पे ही ये दशहरा मनाया जाता है। बस खुशियाँ लोग ऐसे कहते हैं कि हर चीज़ की एक महत्वता अलग अलग होती है, तो दशहरे को इस चीज़ से मनाया जाता है। यहाँ गुजरात का एक पहले से ही माना गया है कि फाफड़ा जलेबी खा के ही मनाना है। આજના તહેવારને લઈને તો બહુ ઘણો ઉત્સાહ છે અને 500 જલેબી ને 500 ગાંઠિયા લેવાય છું ને 15 મિનિટથી લાઈનમાં ઊભી છું। દશેરામાં બધા જનરલી આ રીતે ફાફડા જલેબીનો ખાતા હોય ને, રાત્રે છે એ આ રાવણ દહનનું જનરલી બધા જોતા હોય છે। ના, બહુ સારો ટ્રેન્ડ છે અને ઘણા ટાઈમથી આપણે ફાફડા જલેબીનું પ્રચલન છે। અમે નાના હતા ત્યારે મમ્મી પપ્પાએ આ જ ટ્રેન્ડ ફોલો કરતા અને બહુ મજા આવે છે એન્જોય કરવાની। અને સાંજે રાવણ દહન જોઈશું આપણે રેસકોર્સ પાસે છે ત્યાં, અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું। આજે આપણે પ્રભુ શ્રી રામે રાવણનો જે વધ કર્યો હતો એના અનુસંધાનમાં આજે આપણે વિજયાદશમી અથવા દશેરાનું પર્વ આપણે ઉજવીએ છીએ। ખાસ તો એ મહત્વ છે। 4 વાગ્યાથી અમારી તૈયારી હાલતી હોય બધી ફાફડા ગાંઠિયાની। ફાફડા ગાંઠિયા અને દેશી ઘીની જલેબી કે સ્વરૂપ તો એ આજે મેઇન છે ને દશેરામાં એ એક મેઇન મહત્વ છે ખાસ, કે ફાફડા જલેબી તો મીઠાઈ તો દરરોજ ખાતા જ હોય છે, ફાફડા જલેબી તો આજ ખાવા જ છે, એમાં ચાલે જ નહીં પબ્લિકને। એટલે એટલું બધું ફાફડા જલેબીનું મહત્વ છે। આપણા એક ઠેકાણે નથી, બધી જગ્યાએ છે। બોમ્બે આપણી બ્રાન્ચ છે ને, તો અત્યારે મને ફોન આવ્યો, ફાફડા ખાલી થઈ ગયા। અસ્મિતા ન્યૂઝમાં સમય થયો છે એક બ્રેકનો। બ્રેક બાદ અન્ય સમાચારો ઉપર કરીએ નજર।